ખૂબ સંભાળ તન્મય 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 રહેવું એની અંદર, અને આશરો પાક્કો રાખ્યો બસ. નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘનશ્યામ. નિર્વિકલ્પ થવો જોઈએ, નિશ્ચય તમ નિર્વિકલ્પ, તારા સિવાય મારું કોઈ નહીં. અને પછી જીવી જવાનું મસ્તી. એ બધા કાઢી મૂકો, હવે કોઈની જોડે બોલશો જ નહીં, એવું નથી કહ્યું. કકળાટ નહીં જોઈએ, શાંતિ જોઈએ. દિવ્ય રીતે જીવો, અનુસંધાન રાખીને જીવો, મજા આવશે. શું મજા આવશે એટલે શું તમને ખબર છે? હું આમ મજા બોલું ને એટલે થોડુંક સુખ કરતા વધારે, સુખ કરતા વધારે, પણ બ્રહ્માનંદ કરતા ઓછું. તમે સમજો છો? તમને વાક્ય સમજાવવાનો ટ્રાય કરી રહ્યો છું. બ્રહ્માનંદ બહુ અલગ વસ્તુ છે, બ્રહ્માનંદ ખૂબ અલગ વસ્તુ છે. અને જે એનો અનુભવ કરનારા હોય, એટલે સાખી સાંભળી પેલી નિંદક નિયરે રાખી. વિદ્વાન વાત શું કરે છે કે નિંદાના કરનારા જોડે રાખો, પણ કેવા જે આપણી નિંદા કરે, બીજાની નિંદા કરતા હોય એનાથી દૂર રહેવાનું. પાછું ખ્યાલ આવે છે? અતિશય બીજાની, કારણ કે નેગેટિવિટી અંદર 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 બધું ગંદુ લાવે છે. અને સ્વામીજી જેટલું અંદર નાખો ને એટલું બહાર કાઢવું પડે. અને આ નિંદા બિંદા આ તો બધું કેવું વોમિટિંગ જ થાય, બીજું એનો કોઈ માર્ગ જ નથી નીકળવાનો. વનવે છે એ બધું, અહીંથી નાખ્યું એટલે આમ જ નથી તો નહીં. આમ બને ને ત્યાં સુધી આમ થોડું દૂર રહો અને મસ્તીમાં રહો, ભગવાનનું ભજન કરો, આનંદમાં રહો, જીવો મસ્ત. મહારાજે તમને શીખ્યા કરવા માટે તો પૃથ્વી પર એ આવ્યા ભેળા ભેળા, નહીં તો આપણે એકલા એકલા તો કંટાળી ગયા.